અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં પ્રેમીથી કંટાળીને પ્રેમીના બ્લેકમેલથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લીધો છે। ચાંદખેડામાં યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું। પ્રેમી ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતા યુવતીએ આપઘાત કર્યો। મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા સાથે યુવતીને પ્રેમ સંબંધ હતો। હાર્દિક રબારી અને મોહિત ન્યૂડ વિડીયો બનાવી યુવતીને બ્લેકમેલ કરતા યુવતીએ મોહિતને 6000 રૂપિયા આપ્યા। સોનાની ચેઇન પણ ગીરવે મૂકી। ન્યૂડ વિડીયો ડિલીટ કરાવવા યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પણ પહોંચી। પોલીસની હાજરીમાં વિડીયો ડિલીટ કરાવ્યા બાદ પણ બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું। વિડીયો વાયરલ થવાના ડરથી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે। ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, પ્રેમ પ્રકરણમાં બ્લેકમેલથી કંટાળી અને યુવતીએ આપઘાત કર્યો। ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી પ્રેમી દ્વારા આપવામાં આવતી હતી। યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી। શું જાણકારી? બિલકુલ જોઈએ જે પ્રમાણેનો સમગ્ર બનાવ સામે આવ્યો છે અને જે યુવતી હતી તેને ચાંદખેડા વિસ્તારમાં 14મા માળેથી પોતે છલાંગ મારીને આપઘાત કર્યો છે। સમગ્ર બનાવ કંઈક એવો હતો કે જે યુવતી અને તેનો જે પ્રેમી હતો તેમનો એક વિડીયો હતો, ન્યૂડ વિડીયો હતો, તે વાયરલ કરવામાં આવ્યો હતો। પરંતુ હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એવી રીતની માહિતી સામે આવી છે કે જે યુવતીનો પ્રેમી હતો તેનો જે મિત્ર હતો તેના દ્વારા તે સમગ્ર વિડીયો છે તે લેવામાં આવ્યો હતો ને ત્યારબાદ યુવતીને જે તે સમયે બ્લેકમેલ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જ્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે યુવતી જે તેના પ્રેમીનો મિત્ર હતો તેના પાસેથી સમગ્ર જે વિડીયો હતા તે ડિલીટ પણ કરવાયા હતા। પરંતુ છતાં પણ જે બ્લેકમેલિંગ હતું તે શરૂ હતું અને વિડીયો ક્યાંક ને ક્યાંક તેની પાસે જમા હતા। એટલે ત્યારબાદ ફરીથી એકવાર બ્લેકમેલિંગ શરૂ થઈ ચૂક્યું હતું। યુવતી પોતાની ચેન 6000 રૂપિયા પણ આપ્યા હતા, છતાં પણ વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો શરૂ હતો ને આખરે યુવતીએ પોતે છલાંગ લગાવી। અત્યારે હાલમાં પોલીસ દ્વારા જે મોહિત ઉર્ફે મિત્રા જે યુવતીનો પ્રેમી હતો તેને અત્યારે હાલમાં તેની અટકાયત કરવામાં આવી છે ને તેની પાસે સમગ્ર જે માહિતી છે, સમગ્ર જે પૂછપરછ છે તે હાલમાં કરવામાં આવી રહી છે। જુહી, મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે। પ્રથમ દ્રષ્ટિએ મોહિત ઉર્ફે મિત્રાજ જેનો મિત્ર છે, છેલ્લા 2 વર્ષથી એની સાથે રિલેશનમાં હતા, એમની અટકાયત કરવામાં આવી છે। એની પૂછપરછ ચાલુ છે। એફઆઈઆર મુજબ એવું જણાવે છે કે પ્રથમ એની સાથે જ્યારે મુલાકાત થયેલી ત્યારે એની પાસેથી 6000 રૂપિયા તેમજ ચેન ગીરવે મૂકી અને જરૂરિયાત હતી જ્યારે આરોપીને ત્યારે એને પૈસા ચૂકવેલા હતા એવી હકીકત જણાવેલ છે। વધુ તપાસ મોબાઈલ ડિટેલ અને મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ અને એના મિત્ર જયરાજની પૂછપરછ કર્યા બાદ ખબર પડશે